જય હિન્દ મિત્રો, હું ભરાડિયા વિજય કેવલી એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે ગણિતની શરૂઆત કરીએ છીએ અને એમાં પહેલો જ ટોપિક તરીકે આપણે ટકાવારી એટલે કે પર્સન્ટેજથી શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, જો તમને ગણિત ઓછું આવડતું હોય કે સાવ ન આવડતું હોય તો એકદમ બેઝિકથી ગણિત શીખડાવવાનો છું। તો મિત્રો, વિડીયો જે છે એ આખો જોવાનો આગ્રહ રાખજો। જો મિત્રો, હાલમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં ગણિત અને રીઝનિંગનું જે વેઇટેજ છે એ ખૂબ જ વધારે છે। હમણાં હાલમાં જ આપણે જોઈએ કે CCAની જાહેરાત આવેલી છે, તો એમાં ગણિતનું જે પ્રમાણ છે એ 30 પ્રશ્નો છે અને જે રીઝનિંગ છે એ કેટલા છે તો કે 60 પ્રશ્નો છે। તો મિત્રો, જો તમે ગણિતમાં નબળા હો તો તમારા માટે આ વિડીયો બેસ્ટ રહેશે। તો મિત્રો ચાલો, જો આપણે હવે શરૂઆત કરીએ છીએ। ચાલો જોઈએ શું છે કે ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર। કોઈ પણ ટકાવારી આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું છે। ટૂંકમાં અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખવું છે તો શું કરવું પડે? તો એ આપેલી સંખ્યા છે એને આપણે શું કરવાનું? 100 વડે ભાગી નાખવાની। દાખલા તરીકે હું એમ કહું કે ચાલો ભાઈ, એક જ મિનિટ, પેન પસંદ કરી લઉં છું પહેલાં હું। ચાલો, આ 25% છે, આને અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું થાય તો શું કરવાનું? જો આ ટકાવારીની નિશાની છે એને દૂર કરવાની અને છેદમાં 100 મૂકી દેવાના। ઓકે, એટલે હવે આ ટકાવારી નિશાની શું થઈ ગયું? દૂર થઈ ગયું। ઓકે, એટલે 25ના છેદમાં 100 આપણે કહી શકીએ। બસ હવે આનું સાદું રૂપ આપી દેવાનું। જો મિત્રો તમને ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી ન આવડતા હોય તો કોમેન્ટમાં કહેજો। ઓકે, તો એના પણ વિડીયો બનાવીને મૂકી દઈશ। અને અહીંયા તો સાદું રૂપ જ આપવાનું છે આપણે। તો કેવી રીતના આપશું? આ જવા દઈએ, બરાબર। ચાલો, આ 25 ગુણ્યા 4, આ 25 ગયા, આ 25 ગયા, તો વધ્યું શું? ઉપર કંઈ ન હોય તો 1 હોય અને છેદમાં કેટલા છે? 4, તો 1ના છેદમાં 4। ઓકે, આ અપૂર્ણાંક થઈ ગયો। આ જે ઉપર છે એને અંશ કહેવાય અને જે નીચે લખેલું છે એને છેદ કહેવાય। તો અહીંયા એક પ્રશ્ન લખેલો છે આપણે કે 2.5%નું અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। કેવી રીતના કરશું? તો પહેલાં તો આ 2.5 છે એને આપણે શું કહેશું? ખાલી 25 કહેશું। ઓકે, હવે આ ટકાવારીની નિશાની જો દૂર કરવી હોય, આ ટકાવારીની જે નિશાની આપેલી છે એને જો દૂર કરવી હોય તો શું કરવાનું? છેદમાં 100 લખવાના। ઓકે, હવે શું કરશું? જો પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે 1 અંક છે। ઓકે, તો 1 અંક છે તો એ પોઈન્ટ દૂર કરવો છે તો એના માટે આપણે શું કરશું? એક શૂન્ય મૂકવું પડે। એક તો મૂકવાનો જ, એક પોઈન્ટ હોય, પોઈન્ટ પછી 1 અંક હોય, બરાબર, તો કેટલા? 10 આવે। એવી જ રીતના જો આ 2.5 છે, આ 1 અંક પછી પોઈન્ટ છે તો કેટલા આવશે? 10 આવશે છેદમાં, બરાબર। આમ હોત કે 2.55, 2 પોઈન્ટ પછી 2 અંક પછી પોઈન્ટ છે તો કેટલા આવે? તો 2 છે તો 100, 1 હોય તો 10 અને 2 હોય તો 100। એટલે એક રોન બગડોનો સમજતા પાછા, એટલે કે 1 અંક પછી પોઈન્ટ હોય તો 10 અને 2 અંક પછી પોઈન્ટ હોય તો 100। ટૂંકમાં 1 અંક પછી પોઈન્ટ હોય તો 1 શૂન્ય, 2 અંક પછી પોઈન્ટ હોય તો 2 શૂન્ય, 3 અંક પછી હોય તો 3 શૂન્ય અને 1 તો કોમન આવે જ છે બધામાં। સમજાણું? હવે જો આનું સાદું રૂપ આપી દઈએ, આ 25 અહીંથી જશે એટલે આ 25 ગયા અહીંથી, અહીંયા 25 ગુણ્યા 4 થશે। ઓકે, 25 ગુણ્યા 4, આ 25 ગયા, અહીંયા ઉપર 25 જાય છે અને અહીંયા પણ 25 જાય છે। ઓકે, તો વધ્યા કેટલા? 4, 4 ગુણ્યા 10 એટલે 40। ઓકે, અને ઉપર કંઈ ન હોય તો શું આવે?
ચાલો જોઈએ, જો નીચે કેટલા છે, છેદમાં કેટલા વધ્યા છે 40, ઉપર શું છે કંઈ નથી, તો 1/40 આ અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગયું. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો જો એકવારમાં ન સમજાણું હોય તો પાછો રિવાઇઝ કરીને જોઈ લેજો, 100% તમને સમજાઈ જશે. કારણ કે કોઈ વસ્તુ એકવારમાં તો ન આવડે, બરાબર? એટલે જેટલું તમે રિવિઝન કરશો એટલું તમને જ ફાયદો થવાનો છે. અને મિત્રો જો આ સમજાવવું એટલે 100% આવડતું જ હશે, પણ તેમ છતાં એવું લાગે ડિફિકલ્ટી તો બીજી વાર જોઈ લેવાનો વિડીયો, એવું કંઈ નથી. ઓકે, ચાલો જોઈએ આગળ પ્રશ્ન જોઈએ શું છે. 75%નું અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું છે તો પહેલાં તો આ 75 લખી દેવાના. ટકાવારીની નિશાની છે એને દૂર કરવી હોય તો એને શું, છેદમાં 100 લખવાના. એટલે કે જે આપેલી સંખ્યા છે એને 100 વડે ભાગી નાખવાની. ઓકે, હવે જો આના હું ભાગ પાડું છું, બરાબર, 25/3 અને અહીંયા કેવા થશે, આ શું ભાગ પડશે, 25/4 એટલે આ 75 વયા ગયા, અહીંયા 100 વયા ગયા. વધુ શું, તો કે આ વધી ગયું, બરાબર. તો ઉપરથી 25 જશે, આ નીચેથી 25 જશે, તો શું રહેશે, ઉપર 3 રહેશે અને છેદમાં કેટલા રહેશે, તો કે 4 રહેશે. ઓકે, ચાલો આને હું જે ઇરેજ કરી દઉં છું. ચાલો ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. 0.05નું અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. તો મિત્રો અહીંયા ખાલી આપણે પહેલાં શું કરશું, આને 0.05 લખેલા છે એને માત્ર આપણે 5 સમજશું. ઓકે, અને ટકાવારીની નિશાની દૂર કરવી છે તો છેદમાં કેટલા આવશે, 100 આવશે. ઓકે, બસ આનું સાદુરૂપ આપવાનું નહીં, હજી એનું સાદુરૂપ નથી આપવાનું. અહીંયા પોઈન્ટવાળું છે તો કેટલા છે, જો 2 અંક પછી પોઈન્ટ છે, 5 0 પછી પોઈન્ટ છે, બરાબર ને. તો 2 અંક પછી પોઈન્ટ છે તો એના માટે શું કરવાનું, 2 હોય તો 2 શૂન્ય, કીધું તો નહીં આગળ કે 2 અંક પછી પોઈન્ટ હોય તો 2 શૂન્ય મૂકવાના, પણ એક તો કોમન આવશે જ. બસ આ 5 છે, બરાબર. ઓકે મિત્રો એક જ મિનિટ, ચાલો આ 5 જશે, અહીંથી 5 જશે તો કેટલા વધશે, અહીંયા 20 વધશે. ઓકે, ઉપર કંઈ નથી એટલે 1 વધશે. અને છેદમાં શું છે, તો કે 20 × 100 એટલે 2000, એટલે 1/2000 આ આપણો જવાબ છે, બરાબર. આ શું થયું, તો કે અપૂર્ણાંકમાં એનું રૂપાંતર થઈ ગયું. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ શું છે. હવે શું આપેલું છે કે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર, જે કોઈ અપૂર્ણાંક આપેલો હોય એનું ટકામાં રૂપાંતર કરવાનું છે. તો કોઈ પણ સંખ્યાને ટકામાં રૂપાંતર કરવા માટે આપેલી સંખ્યાને 100 વડે ગુણવી. આમાં શું હતું કે કોઈ ટકાવારી આપેલી છે અને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે તો એને શું કરવાનું, 100 વડે ભાગવાની હતી. હવે અહીંયા શું છે કે કોઈ અપૂર્ણાંક આપેલો છે આપણને અને એ અપૂર્ણાંકનું આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે. તો શું કરવાનું, તો એ આપેલી જે સંખ્યા છે એને 100 વડે ગુણી દેવાની. જો અહીંયા આપેલું છે 8/4. ઓકે, હવે આનું આપણે ટકાવારીમાં રૂપાંતર કરવું છે તો શું કરશું, આને 100 વડે ગુણી દેશું. ટૂંકમાં જો ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો છેદમાં 100 આવે અને ટકાવારીની નિશાની લાવવી છે તો અહીંયા અંશમાં એટલે ગુણાકારમાં 100 આવશે. ઓકે, ચાલો ઓકે. હવે આ 4 અહીંથી જાય છે, આ 4 અહીંથી જાય છે, અહીંયા વધે છે 2. 2 × 100 એટલે શું થઈ ગયું, તો કે 200. ઓકે, અને ટકા, કારણ કે આપણે આ શું કર્યું, ટકાવારીમાં રૂપાંતર કર્યું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. 45/90 ને ટકામાં રૂપાંતર કરો. આ 45 છે એના છેદમાં કેટલા છે, તો કે પેન ચાલતી નથી અહીંયા, તો અહીંયા નહીં પણ અહીંયા લખીએ આપણે. ચાલો આ બાજુ હાલશે.
45/90 બરાબર. ટકામાં રૂપાંતર કરવું છે, જો ટકાવારીની નિશાની લાવવી હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100 કરવા પડે. હવે આ શૂન્ય જશે અહીંથી અને એક શૂન્ય અહીંથી જશે. ઓકે, અહીંથી 9 જશે અને અહીંથી પણ 9 જશે. 5 નવા 45 થાય બરાબર ને? તો 9 જાય અહીંથી અને અહીંયા કેટલા વધે? 5 વધે. તો શું વધ્યું? 5 × 10 એટલે કેટલા? તો કે 50%. ઓકે, આ દાખલો જોઈએ કે 24/80 ને ટકામાં રૂપાંતર કરો. શું આપેલું છે? 24/80 જો ટકામાં રૂપાંતર કરવું હોય, ટૂંકમાં ટકાવારીની નિશાની લાવવી હોય તો એને શું કરવું પડે? 100 વડે ગુણાકાર કરવો પડે. અહીંથી આ શૂન્ય ગયો, અહીંથી આ શૂન્ય ગયો, આ 8 અહીંથી જશે, અહીંથી 8 જશે. 8 તેરી 24 થાય બરાબર. તો 3 × 10 એટલે કેટલા વધશે? 30%. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. જો અહીંયા શું છે? દશાંશ અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવાનું છે. કોઈ પણ આપણને દશાંશ અપૂર્ણાંક આપેલ છે, જો એનું ટકામાં રૂપાંતર કરવું છે તો એ દશાંશ અપૂર્ણાંક આપેલો છે એને આપણે 100 વડે ગુણી દેવાનો, બસ, બીજું કંઈ નહીં કરવાનું. અહીંયા આપેલો જ છે કે 0.025 છે. ઓકે, ખાલી 25 સમજીએ આપણે અત્યારે આને. ચાલો, આ 25 છે. શું કીધું કે ટકાવારીમાં રૂપાંતર કરવું છે, ટકાની નિશાની લાવવી છે, તો ગુણાકારમાં 100 આવશે. ઓકે, એટલું થઈ ગયું. પણ અહીંયા થોડુંક વધારે શું આવશે કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ દૂર કરવા છે, તો એ પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં કેટલા આવશે એ જોવાનું છે આપણે. જો 1, 2 અને 3 અંક પછી પોઈન્ટ છે, કેટલા અંક પછી છે? 3 અંક પછી પોઈન્ટ છે, તો છેદમાં 3 શૂન્ય આવશે અને 1 તો આવશે જ બરાબર. સમજાણું? જેટલા અંક પછી પોઈન્ટ હોય એટલા શૂન્ય મૂકવાના અને 1 તો ફરજિયાત મૂકવાનો છે. હવે સમજાણું? ચાલો, જો આ બંને શૂન્ય ઉપરથી જશે અને અહીંયા છેદમાંથી પણ જશે. ઓકે, હવે શું છે? આ 5 અહીંથી જશે તો અહીંયા કેટલા વધશે? 5, કારણ કે 5 × 5 = 25 થાય છે. અને અહીંથી 5 જશે, કારણ કે 5 × 2 એટલે 5 5 વહે જાય એટલે 2 વધે. જો અહીંયા કરીને બતાવું છું બરાબર, 5 × 5 અને 2 × 5. ઓકે, જો કોઈને ખબર ન પડતી એવી રીતનું કહી છે. આ 5 જાય અહીંથી અને 5 જાય અહીંથી. અંશમાંથી પણ 5 કાઢ્યા અને છેદમાંથી પણ આપણે 5 કાઢ્યા. તો વધ્યું શું? તો કે 5/2% અપૂર્ણાંક સ્વરૂપે લખેલું છે. આમ ન કરવું હોય તો આનો ભાગાકાર કરી નાખવાનો. 5 ને 2 વાર ભાગશું એટલે શું થશે? 2.5%. ઓકે, સમજાણું? ચલો નેક્સ્ટ જોઈએ. 0.4 ને ટકામાં રૂપાંતર કરો. ચાલો જોઈએ. પહેલાં તો આ 0.4 છે ને એને માત્ર ને માત્ર આપણે શું સમજશું? તો કે 4 જ સમજશું. ઓકે, તો પહેલાં લખીએ 4. હવે ટકાવારીમાં રૂપાંતર કરવું છે એટલે કે ટકાની નિશાની લાવવી છે, તો ગુણ્યા 100 કરશું અને છેદમાં એક અંક છે, જો ખાલી 4 છે અને 4 પછી પોઈન્ટ છે તો એક શૂન્ય આવશે. ઓકે, આ શૂન્ય ગયો, આ શૂન્ય ગયો, કારણ કે અંશમાંથી શૂન્ય જાય અને છેદમાંથી શૂન્ય જાય. અંશ અને છેદમાં જે સમાન હોય એ ઉડી જાય. ઓકે, ઉપર શું વધ્યું ખાલી? તો કે 4 × 10 એટલે કે 4 × 10 એટલે 40%. ઓકે, ચાલો અહીંયા જોઈએ. આ હું ઇરેઝ કરી દઉં છું. શું છે? 0.125 ને ટકામાં રૂપાંતર કરો. તો આપણે અહીંયા પહેલાં શું કહીશું કે ખાલી 125 ને ભાઈ સમજો. ચાલો, આ 125 છે. ઓકે, હવે ટકાની નિશાની લાવવી છે તો ગુણાકારમાં શું આવશે? 100 આવશે. ઓકે, ચાલો જોઈએ. છેદમાં કેટલા અંક પછી પોઈન્ટ છે? કારણ કે પોઈન્ટ દૂર તો કરવો જોઈએ ને. ખાલી 125 ક્યાં હતા? 0.125 હતા. તો પોઈન્ટ દૂર કરી દીધું છે આપણે અહીંયા. પણ દૂર કરવા માટે કરવું શું પડે? તો કે જે 125 જે 0.125 હતા એનો પોઈન્ટ દૂર કરવા માટે જે છેદમાં એના જે પોઈન્ટ આવતા હોય એ લખવા પડે. તો 3 અંક પછી પોઈન્ટ છે તો 3 અંક એટલે કે 3 શૂન્ય. ઓકે, આ 2 શૂન્ય અંશમાંથી જાય છે અને 2 શૂન્ય છેદમાંથી જાય છે. હવે જો આવી રીતનું છે બરાબર. 125
25/10. હવે જો અહીંયા છે ને હું તો એમ કહું છેદમાં 10 છે તો અહીંયા અંશમાંથી અને છેદમાંથી જે સમાન હોય અવયવ પાડી અને ઉડાડવા ન જોવાય. એમ કરીએ કે 25 × 5 એટલે 125 થાય અને 5 × 2 એટલે 10 થાય. તો ઉપરથી 5 જાય અને નીચેથી 5 જાય એટલે વધે શું? તો કે 25/2 વધે અને 25ને પાછા 2 વડે ભાગવા પડે. એના કરતાં એમ કરાય કે છેદમાં 1 શૂન્ય છે, છેદમાં કેટલા શૂન્ય છે? 1. તો એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો 12.5. ઓકે, ઓમ કરીને બતાવું ચાલો. 125/10 છે તો અહીંયા જોઈએ આપણે કે 25 × 5 અને છેદમાં મિત્રો 1 શૂન્ય નીચે વધારે આવી ગયો છે, કાઢી નાખીએ આપણે, બરાબર. ચાલો, ઓકે. 25/10 છે, બરાબર. તો અહીંયા શું થશે? 2 × 5. તો આ 5 અંશમાંથી ગયા અને 5 છેદમાંથી ગયા. હવે શું છે? તો કે 25/2. 25ને 2 વાર ભાગાકાર કરીએ એટલે આપણો જવાબ આવે 12.5. ઓકે, ચાલો. મિત્રો જો શું હતું? 125/10. હું એમ કહું કે 125/100. હું એમ કહું કે 1252/1000. તો મિત્રો આનો ભાગાકાર કરવાનો જોવાય. જો છેદમાં કેટલા શૂન્ય છે? 1 શૂન્ય. જ્યારે ખાલી શૂન્ય હોય ત્યારે જો 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય, લાખ હોય, 10 લાખ હોય, એવું હોય ત્યારે જ, બરાબર. જો છેદમાં 10 છે એટલે કે 1 શૂન્ય છે તો અહીંયા 12.5 થઈ જશે. એટલે કે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો. છેદમાં 100 છે તો છેદમાં શૂન્ય કેટલા છે? 2 છે. તો 2 શૂન્ય હોય તો 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે 1.25 થઈ જશે. છેદમાં 3 શૂન્ય છે તો 3 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે કે 1.225 થઈ જશે. ઓકે મિત્રો, સમજાણું હશે આશા રાખું છું. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, થેન્ક યુ.